હા ભાઈએ અમારા વિડીયો ડિલીટ કરી દીધા છે એના ફોનમાંથી, કેમ કે મેં સારો નહીં દેખાતો હતો એટલે મારે પાછા બીજો વિડીયો બનાવવો પડતો હશે, એના લીધે ડિલીટ કરી દીધા. તો અમે આવી જશે બરોડા શિવજીની સવારી જોવા માટે. તમને પણ જોવા મળશે, બ્લોગમાં જોતા રહેજો. હવે નીકળીએ છીએ થોડીક વારમાં. ભાઈને હું બહુ આવતી છે લાગે. ચલે આવવાનો ભાઈ તો ઉપર ચડી ગયો છે. સૂર્યાસ્ત થઈ ગયો છે. આ ભાઈ ફોટોગ્રાફી કરતા છે, સ્નેપ મૂકી છે, સ્નેપ લે છે. હવે તમને બતાવીએ અમે બરોડા શિવજી. કા ચાલો તું એ બાની કર, શું હશે છે ઓય તોડ નાખવાનું. ઓય આવે ને આવડો મોટો ટાર જેવો માણસ છે ને નહીં ચાલે ને કે ચાલે તો ચાલે છે. લાગે ને આગળની બ્રેક મારે તો ચાલે. લાગ્યો ને તું આવવાનો. ચાલો ચાલો કરીએ છે. તો કેમ કોઈ નથી જોયું એ છે વાદળ જેવું છે. 7 વાગ્યામાં ધુમ્મસ નથી, ધુમાડો છે ધુમાડો. મોન્સૂન શું છે? મોન્સૂન વરસાદ આટલી ગરમી લાગે છે ને ભાઈ તો વરસાદ નવી નવી ફોર્ચ્યુનર ઉઠાવી છે વડોદરામાં. અમે જઈએ છીએ હવે જોવા માટે શિવજીની યાત્રા. અમને મળે છે બહુ ભીડ છે. અમારે જવાનું બહુ દૂર છે. વડોદરા સિટી એકદમ બહાર જતા હવે કેટલો ટાઈમ લાગે, અડધો કલાક જેવો લાગશે. એટલા બધા મંદિર છે શંકર ભગવાન. ગાડી બધા મોલાને કમ્પ્લીટ વાપરે છે. પછી આગળ એક ભાઈ એક્સેસ વાળો ગયો તેને 5308. આ ભાઈ હસિયા જ કરતો છે, એને મજા આવે છે. વડોદરામાં બધા ગાડી કરતા નંબર પ્લેટ મૂકી રાખે. ગાડી ભલે આવી અડધે રસ્તે પહોંચ્યા ને એટલી ભીડ છે, આખું ટ્રાફિક જામ છે. અગાડથી લઈને પછાડી બધું ટ્રાફિક જામ. અડધા તો રિટર્ન કરીને ગાડી પડે રિટર્ન જાય છે. બહુ ભીડ છે, નહીં જવાય એમ કરે. બહુ ભીડ કાશી વિશ્વનાથ બહુ ટ્રાફિક છે ગાડી.
છે એકદમ ટાઈમ ટુ ટાઈમ જ અમે પહોંચેલા હતા. અમે પહોંચ્યા થઈ ગયા દર્શન થઈ ગયા એટલે હવે નીકળીએ છીએ ધીરે ધીરે વડોદરામાં. એના માટે આવેલા એના દર્શન થઈ ગયા. એટલું પબ્લિક હતું પગમાં ધક્કા સુધી જેમ તેમ પહોંચ્યા ટાઈમ ટુ ટાઈમ. વડોદરા મહાનગરપાલિકા કિલ્લા જેવા બનાવેલા છે બધા. અખોટા બ્રિજ અખોટા બ્રિજ અખોટા બ્રિજ જોઈએ હવે કેવો બ્રિજ. અહીંયા આવેલા છે કેટલાક કપલિયા દેખાય છે ખાલી. કયો બ્રિજ છે? અખોટા ખબર નહીં અખોટા એવું કંઈ બ્રિજ છે. રાઇડર બી જાય છે બધા અહીંયા. કયો બ્રિજ? અખોટા બધા લખોટા બેહેલા છે રસ્તામાં એટલે અખોટા બ્રિજ નાખવાય છે. સરસ ઘરે આવી ગયા છે બધું યાત્રા ફરી ભરીને થાકી ગયા. પગુકતા થઈ ગયા એટલું ચાલ્યા ચાલીને થાકી ગયા છે. હવે નાસ્તા પાણી કરીએ પછી 12 વાગ્યા ઉપવાસ કરવાના છે ત્યારે મંચુરિયન લાવ્યા છે. આ ભાઈને મંચુરિયન ખાવું મંચુરિયન લાવ્યા છે. મારો વિડીયો કંઈ હોય તો લાઈક કરજો, ફોલો કરજો. અને હજુ એક વિડીયો આવે છે આ ભાઈના જવાડાનો અને ગામ જવાનું છે કંબોલા થોડીક વારમાં. અને બીજા બ્લોગમાં જોવા મળશે. આવડીને આ બ્લોગ લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. અને હર હર મહાદેવ. जानता है ना तू क्या है दिल में मेरे बिन सुने गिन रहा है न तू धड़कने